ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડિયો લેક્ચર્સમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હું છું ગુંજન ચાપાણી અને મિત્રો આપણે વાત કરીશું આજે ચેપ્ટર નંબર 13 સજીવો અને વસ્તી। અહીંયા સજીવો અને વસ્તીની અંદર આપણે આગલા વિડિયો લેક્ચર્સમાં મિત્રો અભ્યાસ કરી ચૂક્યા હતા કે અજૈવિક પરિબળો જેને આપણે કહીએ કી એલિમેન્ટ્સ કે જે પર્યાવરણ માટે ખૂબ જ અગત્યના છે। આ કી એલિમેન્ટ્સ અજૈવિક પરિબળો અબાયોટિક ફેક્ટર એની અંદર વાત કરીએ તો કયા કયા પરિબળો જે છે એ અજૈવિક પરિબળો છે એમના વિશે વાત કરીએ। સૌપ્રથમ આપણે જે પરિબળો વિશે ભણી ગયા એની અંદર પ્રકાશ, બીજું તાપમાન, ત્રીજું ભૂમિ અને ચોથું પાણી। આ ચાર મુખ્ય અજૈવિક પરિબળો વિશે આપણે ગયા વિડિયો લેક્ચર્સમાં વાત કરી ચૂક્યા હતા। આ જે અજૈવિક પરિબળો છે અથવા તો અજૈવિક કારકો છે એમની સામે પ્રાણીઓ શું પ્રતિક્રિયા આપે છે એમની આજે વાત કરવાની છે। આપણે વાત કરી ગયા કે આ ચારે ચાર અજૈવિક પરિબળ છે। આ સિવાયના અજૈવિક પરિબળની અંદર વાતાવરણમાંનો ભેજ, એ સિવાય ભેજ સિવાય પણ અન્ય પરિબળોની અંદર પવન તમે એક પરિબળ તરીકે લઈ શકો, એ પણ એક અજૈવિક પરિબળ છે। તો બધા જ અજૈવિક પરિબળો ભેગા મળી આ જે બધા જ અજૈવિક પરિબળો છે એમની અંદર વાત કરીએ તો તેઓ જે છે એ પર્યાવરણમાં વિપરીત પરિસ્થિતિ પેદા કરે છે। કેવી પરિસ્થિતિ? વિપરીત પરિસ્થિતિ। હવે બીજો પોઈન્ટ, આવી વિપરીત પરિસ્થિતિ પર્યાવરણમાં કઈ જગ્યાએ હોય તો કે જુદા જુદા ભૌગોલિક સ્થાનો। કઈ જગ્યાએ? જુદા જુદા ભૌગોલિક સ્થાનો। હવે બીજી વસ્તુ જોઈએ, આ જુદા જુદા ભૌગોલિક સ્થાનોની અંદર જુદા જુદા પ્રાણીઓ અથવા તો જુદા જુદા સજીવો વસવાટ કરતા હશે। જુદા જુદા સજીવોનો વસવાટ હશે। કઈ જગ્યાએ? તો કે જુદા જુદા ભૌગોલિક સ્થાનોમાં જુદા જુદા સજીવો જે કેવી પરિસ્થિતિમાં રહે તો કે બદલાતા પર્યાવરણ સાથે તેઓ વિપરીત પરિસ્થિતિની અંદર પોતાનું જીવન ચલાવે છે। આ પરિસ્થિતિને આપણે કેવી પરિસ્થિતિ કહીએ કે વારંવાર જે ફેરફાર પર્યાવરણમાં વારંવાર ફેરફાર જે પણ કઈ વારંવાર ફેરફાર થાય એ કોને કારણે થાય તો કે અજૈવિક પરિબળોને કારણે। કયા પરિબળોને કારણે? તો કે અજૈવિક પરિબળોને કારણે। આ અજૈવિક પરિબળો છે, અજૈવિક પરિબળોની સીધી અસર કોની ઉપર પડે છે તો કે પ્રાણીઓ ઉપર પડે છે।
અથવા સજીવો ઉપર પડે છે, સજીવો ઉપર પડે છે। તેમને કારણે તેઓની જીવન જીવવાની જે પદ્ધતિ છે એમાં થોડો ઘણો ફેરફાર, થોડો ઘણો માઇનોર ચેન્જીસ આવશે। આ ચેન્જીસ જે છે એ ક્યારેક ક્યારેક ફાયદાકારક પણ હોઈ શકે, ક્યારેક એ નુકસાનકારક પણ હોઈ શકે। હવે બીજી વસ્તુ, ફોર ધ એક્ઝામ્પલ, પૃથ્વી ઉપર દરેકે દરેક જગ્યાએ હંમેશા ઋતુઓ બદલાતી હોય। શું બદલાય? ઋતુઓ બદલાય। આ ઋતુઓ બદલાય એના કારણે શું થાય? પર્યાવરણમાં ફેરફાર। કેવો ફેરફાર? દાખલા તરીકે શિયાળો હોય, ઉનાળો હશે, ચોમાસું આવશે। આ જે છે સીઝનની ફેરફાર છે। આની એક ચોક્કસ સીઝન છે। 12 મહિનાની અંદર 4 મહિનાની ત્રણેય ઋતુ છે। આ ઋતુઓના બદલાવની સાથે કોની અંદર બદલાવ આવે? તો પર્યાવરણની અંદર મિત્રો બદલાવ આવે। આ બદલાતા પર્યાવરણ સાથે પ્રાણીઓ અને વનસ્પતિએ પોતાની જે જીવનશૈલી છે એમની અંદર પણ બદલાવ કરવો પડે। હવે બીજી વસ્તુ, આ સિવાયના ફેરફારોની અંદર આપણે વાત કરીએ, દાખલા તરીકે વરસાદ, તો કે કમોસમી વરસાદ, મોસમ વગરનો વરસાદ પડ્યો, બીજું બરફ વર્ષા થઈ હોય। આ સિવાય ખૂબ જ ગરમી પડી, ખૂબ જ ગરમી એટલે કે વધુ પડતું તાપમાન, એટલે કેવું? વધુ પડતું તાપમાન। આ બધા જે છે એ કુદરતી રીતે થતા ફેરફારો છે। કેવા ફેરફાર છે? કુદરતી રીતે થતા ફેરફાર છે। આમાં કોઈ માનવ સંચાલિત ફેરફાર નથી, કૃત્રિમ રીતે થતા ફેરફાર નથી। ગ્લોબલ વોર્મિંગની ઘટનાને કારણે થતું હોય એ વસ્તુ અલગ છે, પરંતુ માનવ ધારીને એક રાતની અંદર કોઈ ફેરફાર લઈ આવી શકે નહીં। તો હવે પહેલી વસ્તુ, આ પૃથ્વી ઉપર લાખો વર્ષોથી અહીંયા પ્રાણીઓ હાજર છે। શું હાજર છે? તો કે પ્રાણીઓ હાજર। જોઈએ મિત્રો, આ નોટ ડાઉન કરી લેજો। પૃથ્વી પર લાખો વર્ષોથી સજીવોની હાજરી છે। આ લાખો વર્ષોની પ્રક્રિયા દરમિયાન સજીવો જ્યાંથી ઉદ્ભવ્યા ત્યારથી અત્યાર સુધી એમના શરીરમાં થતો ફેરફાર એને આપણે કહીએ ઉદ્વિકાસ। તેઓ શું પામ્યા છે? ઉદ્વિકાસ છે। ઉદ્ભવ ક્યાંથી થયો અને આજે વિકાસ ક્યાં જઈને પહોંચ્યો છે એને આપણે શું કહીએ? ઉદ્વિકાસ। આ ઉદ્વિકાસની પ્રોસેસ લાખો વર્ષોની છે અને લાખો વર્ષો સુધી અહીંયા જે છે એ પ્રાણીઓ હજી અસ્તિત્વ ધરાવે છે। તો આ જે લાખો વર્ષોના સમયગાળા, આ સમયગાળા દરમિયાન, આ લાખો વર્ષોના સમયગાળા દરમિયાન તેમણે શું કર્યું? તો કે તેમણે અનુકૂલન સાધ્યું। શું સાધ્યું? અનુકૂલન સાધ્યું। અનુકૂલન એટલે શું? પહેલી વસ્તુ, અનુકૂલન એટલે કે અનુકૂળ થવું। શું થવું? અનુકૂળ થવું।
ઓકે મિત્રો, જે પ્રમાણે પરિસ્થિતિ બદલાય એ પ્રમાણે પોતાનામાં ફેરફાર લાવવો એને આપણે શું કહીએ? અનુકૂલન સાધવું અથવા તો અનુકૂળ થવું. આ જે પણ કંઈ લાખો વર્ષોની જે પ્રોસેસ છે, આ લાખો વર્ષોની પ્રક્રિયાના અંતે પ્રાણીઓમાં જે ફેરફાર થયા એ મુખ્યત્વે બે પ્રકારના. પહેલું ફેરફાર જૈવ રાસાયણિક. કયો? જૈવ રાસાયણિક. બીજું દેહધારી. હવે બીજી વસ્તુ અહીંયા સમજીએ. પ્રાણીઓની અંદર આ બંને પ્રકારની પ્રક્રિયાઓ થાય છે. એ જુદા જુદા બદલાતા પર્યાવરણ સાથે પણ આ પ્રક્રિયા અટકતી નથી. આ પ્રક્રિયા જે છે જૈવ રાસાયણિક એટલે કોષોમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ. જૈવ એટલે કે જૈવિક એટલે કે સજીવ, સજીવની અંદર થતી રાસાયણિક પ્રક્રિયા એમને આપણે કેવી કહીએ? જૈવ રાસાયણિક પ્રક્રિયા. દેહધાર્મિક એટલે કે શરીરની અંદર, દેહ ધર્મની અંદર થતી પ્રોસેસ પ્રક્રિયા એને કેવી કહીએ? દેહધાર્મિક. આ બંને પ્રક્રિયાઓ જે છે એ કોઈ પણ પરિસ્થિતિ સજીવ નિરંતર સદુજ રાખે છે. આ પ્રોસેસને કહેવામાં આવે અનુકૂલન. હવે મિત્રો સમજો, આપણા શરીરની અંદર થતી પ્રક્રિયાની અંદર આપણે વાત કરીએ તો શ્વસનની પ્રક્રિયા, પાચનની પ્રક્રિયા, રુધિરાભિસરણ તંત્રની જે પ્રક્રિયાઓ છે આ બધી દેહધાર્મિક પ્રક્રિયાઓ છે, જે કર્યા સિવાય શરીર પોતે જીવંત રહી શકે નહીં, પ્રાણી પોતે જીવંત રહી શકે. અને જો એ જીવંત ન રહે તો પૃથ્વી પર તેનો કોઈ જ અર્થ નથી. બીજું, જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ શરૂ નહીં થાય, એ પ્રક્રિયાઓ અટકી જશે તો જીવનના જે પણ કંઈ જીવવા માટેના શરીરની અંદરના જે કાર્યો છે એ સારી રીતે નહીં થાય. માટે આ વિપરીત પરિસ્થિતિ, કેવી પરિસ્થિતિમાં? વિપરીત પરિસ્થિતિમાં પણ સજીવો પોતાની જીવંત પ્રક્રિયાઓ શરૂ રાખે છે. અનુકૂલન સાધે છે. અને જીવન જીવવાનો પ્રયાસ કરે છે. હવે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ. દાખલા તરીકે પ્રાણીઓની અંદર એક પરિસ્થિતિ જેને કહેવામાં આવે હોમિયોસ્ટેસિસ. શું કહેવામાં આવે? હોમિયોસ્ટેસિસ. આ પ્રોસેસને કહેવામાં આવે સમસ્થિતિ. કેવી પરિસ્થિતિ? તો કે સમસ્થિતિ. ઓકે, સમસ્થિતિ. સમ એટલે સરખું, સમનો મતલબ અહીંયા શું થાય કે સરખું. સ્થિતિ એટલે કે કોઈ પણ પ્રક્રિયાની પરિસ્થિતિ અથવા તો સરખી પ્રક્રિયા કરાવવા માટેની અનુકૂળતા. સૌપ્રથમ વોલ્ટર કેનન નામના વૈજ્ઞાનિકે જે છે આ શબ્દ આપ્યો છે સમસ્થિતિ. મિત્રો યાદ રાખજો, નોંધવું હોય તો નોંધી લેજો. સમસ્થિતિ સિવાય શરીરની કોઈ પણ પ્રક્રિયા શરૂ ન થાય. હવે અહીંયા દાખલા તરીકે અહીંયા આપણા માનવની અંદર કોઈ પણ દેહધાર્મિક પ્રોસેસ
37 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને થાય. જો આ તાપમાન જળવાય એવી પરિસ્થિતિમાં અંદરની ઇન્ટરનલ પ્રોસેસ મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની પ્રક્રિયાઓ સારી રીતે નહીં થાય તો શરીર શું કરશે કે જ્યારે ગરમી લાગશે તો એવી પરિસ્થિતિમાં શરીરનું તાપમાન નીચું લઈ જવા માટે શું કરશે? પરસેવાનો સ્ત્રાવ કરશે. હવે અત્યારે અહીંયા મારા શરીરમાં પરસેવો વહી રહ્યો, શું કામ? ઉપર ફેન શરૂ નથી, માટે વાતાવરણમાં ગરમી છે. જો મારું શરીર 37 ડિગ્રી કરતાં એનું તાપમાન વધી જાય તો એવી પરિસ્થિતિમાં એની અંદર થતી કોઈ પણ પ્રોસેસ સારી રીતે કાર્ય કરી શકે નહીં. તો શું કરશે કે પરસેવાનો સ્ત્રાવ કરશે અને એની મદદથી પરસેવામાં ક્ષાર હશે અને આ ક્ષારની મદદથી શરીર ઠંડુ પાડશે, ભેગું પાણી હશે એટલે પરસેવાનો સ્વાદ કેવો આવશે? ખારો આવશે. તો અહીંયા પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓ એક તો પહેલું શરીરની અંદર સ્થિરતા જાળવે છે. શું જાળવે છે? સ્થિરતા જાળવે. બીજી પ્રક્રિયા આશ્રુતિ નિયમન કરે છે. શું કરે છે? આશ્રુતિ નિયમન. ઓકે, સ્થિરતા જાળવે, આશ્રુતિ નિયમનની પ્રક્રિયા કરે. બીજી વસ્તુ તાપમાન ટેમ્પરેચર જે છે એમને મેન્ટેન કરે છે. હવે પહેલી વસ્તુ આપણે તાપમાન વિશે અત્યારે વાત કરી કે સસ્તનોની અંદર વધુ તાપમાન હોય તો પરસેવાનો સ્ત્રાવ કરવામાં આવે અને એના દ્વારા તાપમાનને મેન્ટેન કરવામાં આવે. આશ્રુતિ નિયમન એમના વિશે વાત કરીએ. આશ્રુતિ નિયમન સમજો કે કોઈ એક વ્યક્તિ તરસ લાગે છે. શાને માટે? કારણ કે એમના શરીરના દેહ જળ કઈ જગ્યાએ? દેહ જળમાં પાણી કેવું થઈ ગયું છે? એની માત્રા કેવી થઈ ગઈ છે? ઓછી થઈ ગઈ છે. એવી પરિસ્થિતિમાં શું થાય? શરીરમાં ડિહાઇડ્રેશન થાય. એટલે ધોરણ 11 માં તમે ભણી ગયા ઉત્સર્ગ પદાર્થો અને તેનો નિકાલ આ ચેપ્ટરની અંદર એ શું કરે તો કે મૂત્રપિંડમાં ત્યાંથી મૂત્રપિંડમાં ઉત્સર્ગ એકમ દ્વારા કોના દ્વારા? ઉત્સર્ગ એકમ દ્વારા શું થાય તો કે પુનઃ શોષણની પ્રક્રિયા થાય. અને આ થયેલું પુનઃ શોષણ ક્યાં આવે તો કે દેહ જળની અંદર આવે. તો આ થયું આશ્રુતિ નિયમન, ઓસ્મોરેગ્યુલેશન. બીજું શરીરમાં ઉત્સેચકોની અંતઃસ્ત્રાવોની બધી પ્રક્રિયામાં સ્થિરતા સૌથી અગત્યની વાત છે. આ ત્રણેય પ્રોસેસ એ દરેકે દરેક પ્રાણીઓ જે છે એ કરે છે. બીજી વસ્તુ જો તાપમાનનું પ્રમાણ વધુ હશે તો શું ગુમાવાશે? પાણી ગુમાવાશે. આ પાણી ગુમાવવાની ઘટના જો વધુ પડતું પાણી ગુમાવાઈ જાય તો એ કોઈ પણ પ્રાણીને અથવા તો વનસ્પતિને પોષાય નહીં, નહીંતર એમનું મૃત્યુ જે છે તરત જ થાય. એટલે તેઓ એવા અનુકૂલનો વિકસાવે કે જેની મદદથી તાપમાન સામે એ પ્રતિરોધકતા જાળવી શકે. વધુ પડતું તાપમાન એમને અસર કરે. દાખલા તરીકે ફાફડા થોરના જે પ્રકાંડ છે એ કેવા છે? માંસલ છે, દળદાર છે. એની ચામડી, એની જે ઉપરની છાલ છે એ જાડી છે. એટલે વધુ પડતા રણમાં તાપમાન હોવા છતાં ફાફડો થોર પાણી ગુમાવતા નથી. આ એનું મેં એક્ઝામ્પલ આપ્યું. વધુ એક્ઝામ્પલ્સ વિશે જે છે આપણે આગળ નિયમન કરવું, રેગ્યુલેશન કરવું, આ બધાની અંદર એક એક એક્ઝામ્પલ સહિત આપણે વાત કરીશું. પણ અહીંયા એક થોડા કૃત્રિમ એક્ઝામ્પલ વિશે જે છે મિત્રો મારે વાત કરવી છે. હું તમને કૃત્રિમ એક્ઝામ્પલ વિશે વાત કરું ત્યાં સુધી મિત્રો જે છે એ
આ વસ્તુ લખી લેજો અને જે હું બોલ્યો છું એ નોટ ડાઉન કરી લેજો. હવે મિત્રો આપણે જોઈએ દાખલા તરીકે અમુક પ્રાણી અથવા પ્રાણીઓ શિયાળ ખૂબ જ ઠંડીનો અહેસાસ કરે છે. અમુક પ્રાણીઓ અથવા તો શિયાળામાં કોનો અહેસાસ થાય તો ખૂબ જ ઠંડીનો અહેસાસ થાય. ઉનાળામાં ખૂબ જ ગરમીનો અહેસાસ થાય છે. હવે અહીંયા દાખલા તરીકે મનુષ્ય, કોણ? મનુષ્ય. માનવ પૃથ્વી ઉપરનું સૌથી તેજસ્વી, શક્તિશાળી અને બધાને નડતું હોય એવું પ્રાણી. એવું એટલા માટે કહું છું મિત્રો, કારણ કે માનવ જે છે એ આ પૃથ્વીનો વિનાશ કરશે એવું લાગે છે. આપણે ઓલરેડી આગળ વાત કરીશું કે આ છઠ્ઠી વખતનું એક્સટિંક્શન એટલે કે પૃથ્વીનો નાશ હવે થવા ધીમે ધીમે જઈ રહ્યો છે. તમે કોરોના જોવો છો, ધરતીકંપ આવ્યો, ચીનની અંદર વાવાઝોડું છે. તો મનુષ્ય શું કરશે કે આવી કોઈ પણ વિપરીત પરિસ્થિતિ હશે. દાખલા તરીકે શિયાળામાં ખૂબ ઠંડી લાગે છે તો મનુષ્ય શિયાળામાં સગડીનો ઉપયોગ કરશે અને તાપમાન, કોનું તાપમાન? તો કે પોતાના શરીરનું તાપમાન નીચું લાવશે. ઓકે, પોતાના શરીરનું તાપમાન કેવું લઈ જશે? નીચું. એ જ રીતે ઉનાળામાં જ્યારે ધોમ તડકો હોય, જ્યારે તમે જુઓ તો ઉનાળામાં આપણને બપોર દરમિયાન ઘરમાંથી બહાર નીકળવાનું મન ન થાય. શા માટે? 49 ડિગ્રી 48 ડિગ્રી ટેમ્પરેચર, આ 49 48 50 ડિગ્રી ટેમ્પરેચરની અંદર મિનિમમ 45 ડિગ્રી ટેમ્પરેચર હોય, એની અંદર આપણને નીકળવાનું મન ન થાય. શા માટે? એટલો બધો પરસેવો વળે, શરીર ચીકણું લાગે. શેને કારણે? પરસેવાને કારણે. આ પરસેવો ફાયદાકારક છે, નુકસાનકારક નથી. બીજી વસ્તુ, માનવ શું કરે તો કે માનવ ઉનાળા દરમિયાન એર કન્ડિશનર એટલે કે એસી નો ઉપયોગ કરે અને રૂમનું અથવા તો ઓરડાનું તાપમાન નીચું લાવે. ઓરડાનું તાપમાન નીચું લાવે. આ જે પણ કઈ પ્રક્રિયાઓ છે આ બધી કેવી પ્રોસેસ છે? કૃત્રિમ પ્રક્રિયા છે. આ કૃત્રિમ પ્રક્રિયા દ્વારા જે છે એ મનુષ્ય જીવવાનો પ્રયત્ન કરે, પરંતુ પ્રાણીઓ શું કરે તો કે અનુકૂલન વિકસાવે. શું વિકસાવે? અનુકૂલન વિકસાવે. ઘણા પ્રાણીઓ શું કરે કે દાખલા તરીકે શિયાળામાં ખૂબ જ ઠંડી પડે એવી પરિસ્થિતિમાં શું કરે તો કે સ્થળાંતરણ કરે. દાખલા તરીકે પક્ષી શિયાળામાં તેઓ સ્થળાંતર કરે, અન્ય જગ્યાએ જતા રહે ને આ અન્ય જગ્યાએ એ લોકોને ખૂબ જ સારી રીતે જે છે ફાવી પડે, કારણ કે હજારો વર્ષોથી એ કરતા આવ્યા છે. એ જ રીતે ઘણા પ્રાણીઓ શીત નિદ્રા અથવા તો ગ્રીષ્મ નિદ્રા ની અંદર જતા રહે. શીત સમાધિ, આને શું કહેવાય? શીત સમાધિ. આને કહેવાય ગ્રીષ્મ સમાધિ. દાખલા તરીકે વાત કરીએ તો આ સમાધિ ક્યારે લેવાય તો કે શિયાળા દરમિયાન જ્યારે તાપમાન કેવું હોય? ખૂબ જ નીચું હોય. ગ્રીષ્મ સમાધિ ક્યારે લેવાય? ઉનાળા દરમિયાન કે જ્યારે તાપમાન
કેવું હોય? ખૂબ જ ઊંચું હશે. શિયાળા દરમિયાન દાખલા તરીકે એન્ટાર્કટિકાની અંદર રહેતા રીંછ એ કેવી સમાધિ લે? શીત સમાધિ લે. ગ્રીષ્મ સમાધિ કોણ લે? તો કે તળાવની અંદર સરોવર જ્યારે ઉનાળા દરમિયાન સુકાઈ જાય એવી પરિસ્થિતિમાં ત્યાંના પ્રાણીઓ એ જમીનમાં ઊંડે ઉતરી જાય ભરપૂર ખોરાક સાથે, દાખલા તરીકે દેડકું. બરાબર. તો આ થયું એક્ઝામ્પલ અજૈવિક કારક સામેની પ્રતિક્રિયાઓ. નીટ સહિત મિત્રો આપણે ચલાવીએ છીએ, વધુ ઘણી બધી આપણે વાત કરીએ છીએ કે જેની મદદથી જો કોઈ પણ નીટને સંબંધિત એમસીક્યુ હોય તો એ તમે સોલ્વ કરી શકો. ઓકે મિત્રો, તો જે પણ કંઈ લેક્ચર તમે જોવો એના ભેગી એની નોંધ કરતા રહેજો. ત્યાં સુધી થેન્ક યુ, આભાર. વિડીયો લેક્ચર્સને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં કે જેની મદદથી નવા વિડીયોની નોટિફિકેશન્સ તમને મળતી રહે. થેન્ક યુ.